કામી વસ્તુ હોય ને બધી તમારે મૂકી જવાની અને જેને જોતી હોય ને છે ને અહીંથી લઈ જાય. પહોંચી ગયા છીએ આપણે ઓલ્ડી. તો આ છે ગ્રોસરી આઉટલેટ ધ બાર્ગેન માર્કેટ. તો આ લોકો ઓલમોસ્ટ બધા ક્લેમ છે ને મને લાગે ત્યાં સુધી ખોટા કરે છે કેમ તો આવું કંઈક છે. એવોકાડો ટોસ્ટ આપ્યું છે ને આ ભેગું આપણું ઓલું પ્રશાંત છે ઈ. કેમ છો બધા? જોરદાર મોજમાં જઈશો. તમારું બધાનું એક નવા મસ્ત વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે આવ્યો છું આપણી કોલેજની બસ લઈને ઓલ્ડી શોપિંગ કરવા માટે. થોડી વસ્તુ લેવાની છે, થોડીક વસ્તુના ભાવ કમ્પેર કરવાના છે કેમ કે ઓનલાઈન મગાવવાની છે. એટલે જોઈએ શું લઈએ આપણે અને કઈ રીતના આખું રહીએ. અને મેઇન તો અમુક વસ્તુ છે એ મારી પ્લાન્ટ છે એટલે એ અમુક વસ્તુ લેવાની છે. એટલે જો આવી રીતનો કંઈક અત્યારે દિવસનો માહોલ છે. સુરત છે એ ધીમે ધીમે ચડ્યો છે. આમ તો જો કે છે હવે ધીમે ધીમે પાછો ડૂબી જાય. અત્યારે જે વાગ્યા છે બપોરના લગભગ કહેવાય ને 1:45 જેવું થયું છે અને આ અત્યારે છે ને ઓલમોસ્ટ ડૂબતો સુરત છે. એટલે હમણાં છે એ 4:30 જેવું થાય ને ત્યાં તમને અંધારા જેવું લાગવા મળશે ને 5:15 તો હાવ અંધાર. એટલે આજ તમને હું આખો વ્યૂ બતાવીશ કે કઈ રીતના આખો છે ને થોડીક જ વારમાં આખો સુરત છે ઢબ કરીને વયો જાય એમ. અને મારે પહેલા દિવસે એવું થયું હતું કે જ્યારે આવી રીતના હમણાં લગભગ 5 કે 7 દિવસ થયા કે જ્યારથી આ વસ્તુ થવાની ચાલુ થઈ છે તો મારે એવું થયું એકવાર ટૂંકમાં કે જેથી આ પહેલી વાર આવી રીતે સુરત છે ઢળવાનું ચાલુ થયું ને આમ વહેલો ત્યારે એવું થયું કે હું છે ને એ લગભગ ઓલમોસ્ટ કહેવાય ને કે 4:45 કે 5 આસપાસ છે ને હું બાથરૂમમાં ગયો બરોબર નાવા માટે. પાછો 9 નીકળો ને ત્યાં સુધી રાત પડી ગઈ હતી એમ. હું ગયો તો ટૂંકમાં નાવા માટે છે ને બપોર પછી નીકળો રાતના એમ એવું થયું. ખરેખર આમ ટાઈમ એટલો બધો નહોતો લાગ્યો પણ છે ને સૂરજ એટલો વહેલો ઢળી ગયો. બહાર આવીને મેં જોયું હું આટલી વાર ના આવ્યો એમ. પછી જોયું કે ખબર પડી કે ટાઈમ છે એ બરોબર જ હતો. આ તો સુરત છે એ વહેલો ઢળી ગયો હતો એમ. ચાલો જોઈએ શોપિંગ કરીએ થોડીક અને થોડા ભાવ જોઈએ. અહીંયા અમેરિકામાં લોકો આવું કરતા હોય છે કે જ્યારે તમારે અમુક વસ્તુની જરૂરિયાત છે એ પતી જાય ત્યારે આવી રીતે છે ને બહાર અમુક જગ્યા હોય કે અત્યારે આ જગ્યા છે એ ફિક્સ છે આની કંઈ ખબર નહીં પણ અમુક જગ્યા ફિક્સ હોય કે જ્યાં તમારી જે નકામી વસ્તુ હોય ને બધી તમારે મૂકી જવાની અને જેને જોતી હોય ને છે ને અહીંથી લઈ જાય. એટલે જો અત્યારે આ ગાદલા જે છે એ મારે લઈ જવા હોય ને ઘરે તો હું કોઈને પૂછ્યા વગર ખાલી ઉપાડીને લઈ જઈ શકું. કોઈ કાંઈ કહે નહીં. ટૂંકમાં આ ગાદલા હવે મારા એના જેવું અત્યારે આપણે જરૂર નથી. બાકી ઘણા બધા છે ને જે હાવ જેની પાસે આખું ઘરનું ખોખું જ મળ્યું હોય જેને કે જેને આખું બધું પહેલેથી ડેવલપ કરવાનું છે, બેડ લેવાનો છે, કબાટ લેવાનો છે તો એ આવી બધી જગ્યાઓ ગોતતા હોય કે જ્યાંથી એને બધે આવી બધી વસ્તુ મળી જાય એમ. એટલે આવી રીતનું અમેરિકામાં સિસ્ટમ છે. બીજા કયા કન્ટ્રીમાં છે એ મને નથી ખબર પણ અમેરિકામાં તો આવું છે કે તમે બધું તમારું નકામી વસ્તુ બહાર મૂકી આવો જેને જ્યારે જોતી હોય અને જ્યારે જેનું ધ્યાન પડે એ લઈ જાય. અહીંયા દોસ્તો આવી રીતે સાયકલના અલગ બૂથ હોય છે. અલગ કંપની જો આ અત્યારે ઇન્ડિગો કરીને છે એની કંપનીની સાયકલ છે. એટલે આ કંપનીના અલગ જગ્યાએ અલગ એરિયામાં બૂથ હોય કે જ્યાંથી તમે આ સાયકલ છે ને અહીંયા તમે પે કરો ને એટલે એ છે ને સાયકલ આમાંથી લોક છૂટી જાય અને તમે એ સાયકલ લઈ જઈ શકો. અને એ તમે જે તમને ટૂંકમાં કલાકનું ભાડું લીધું હોય તો એ રીતના અલગ ભાડું હોય છે. એક્ઝેક્ટલી મેં ક્યારે લીધી નથી, ભાડું નથી ખબર પણ જે બીજા એરિયામાં જ્યાં હોય બાકી તમે પાછા અહીંયા મૂકી શકતા હોય તો તમારી ઈ સ્ટેશને પાછું મૂકી દેવાની એટલે તમારું એટલું કલાકનું જે ભાડું હોય એ આવી ગયું એમાં. પહોંચી ગયા છીએ આપણે ઓલ્ડી. ચાલો જઈએ અંદર ને થોડું શોપિંગ કરીએ. એક કેળા લેવાના ફિક્સ છે, બાકી બધી મને કાંઈ ખબર નથી ને એક કદાચ મધ લેવાનું ફિક્સ. બાકી જોઈએ અંદર શું મજા આવે. મને અહીંના છે ને કેળા છે ને બહુ ભાવે છે કેમ કે મસ્ત કડક અને મીઠા હોય છે. એટલે આપણે છે ને 9 કેળાની લૂમ લઈ લીધી છે. આપણે એક અઠવાડિયામાં 9 કેળા આપણે ખવાઈ જાય અને ગમે એમ કરીને ખાવાના છે કેમ કે જીમ જાય તો થોડાક કેળા ખાવા પડે ભેગા. વેજીટેબલ સેન્ડવિચ કરવા માટે દોસ્તો કાકડી લેવાની છે અને એક છે એ 75 સેન્ટની છે. એટલે આમ ગણો ને તમે 75 રૂપિયા 70-75 રૂપિયા આસપાસની આવડી એક કાકડી છે. ચાલો ત્યારે વેજીટેબલ સેન્ડવિચ થઈ જશે મસ્ત. ભેગું દોસ્તો એક આપણે ક્રીમ એન્ડ ઓનિયન વેફરનું પેકેટ લઈએ છીએ આવડું. એટલે આપણને ફ્રૂટ્સ ભેગું ખાવામાં કંઈક ખારું જોઈએ ને તો હાલે કેમ કે મને છે ને ફ્રૂટ્સ એમનેમ તો અત્યારે નથી મજા આવતી. જાજા બધા હોય તો થોડા હોય તો હાલે પણ અમે કીધું ભેગું આ ખારું કંઈક હોય તો આમ નમકીન જેવું મજા આવે એમ. ઓલ્ડીમાંથી તો શોપિંગ કરીને આપણે બહાર નીકળી ગયા. હવે જવું છે આપણે ગ્રોસરી આઉટલેટ ધ બાર્ગેન માર્કેટ કરીને કંઈ સ્ટોર છે. અહીંયા 43rd સ્ટ્રીટ ઉપર છે. આ અત્યારે તો એ 46th સ્ટ્રીટ ઉપર 46માં સ્ટ્રીટ ઉપર હતો. આપણે હવે જવું 43માં સ્ટ્રીટ ઉપર. અને ત્યાં છે ને આમ એ લોકો એવું ક્લેમ કરે છે કે બહારના આખા બધા સ્ટોરથી બહુ બધું સસ્તું મળે એમ. તો આપણે જોઈએ કઈ રીતનું શું છે. એ આપણે ગયેલા છીએ એકવાર તો પણ ત્યાંથી છે ને અમુક શાકભાજી ને એવું બધું છે ને છૂટક ને એવું બધું મળી જાય છે. તો જોઈએ કેવું રહે. દોસ્તો આ છે ગ્રોસરી આઉટલેટ ધ બાર્ગેન માર્કેટ કરીને. ચાલો અંદર જઈએ જોઈએ કેવી રીતનું છે ને હું બતાવું તમને કેટલો ફેર ને શું છે. દોસ્તો આ લોકો ઓલમોસ્ટ બધા ક્લેમ છે ને મને લાગે ત્યાં સુધી ખોટા કરે છે કેમ કે જો આમાં $549 ના છે ને 2 LB લખ્યા છે બરોબર અને આ ખોટી વાત છે. અહીંયા
કે બીજી જગ્યાએ 549ના નથી. આ $3 જ હું ગઈ વખતે લઈ આવ્યો હતો ઓલા આલડીમાં. પછી એવું જ સેમ છે આ ડુંગળીનું, બરાબર. તો આ જે યલો ડુંગળી છે ને એ બધી જગ્યાએ જનરલી 1.99ની છે ને 2 પાઉન્ડ છે, અને અહીંયા જો 1.29ની 1 પાઉન્ડ લખ્યું છે, અને બાકી જગ્યાએ 1.99ની 1 પાઉન્ડ એવું લખ્યું છે. ખરેખર ખોટી વાત છે. 1.99ની 2 પાઉન્ડ મળે બધી જગ્યાએ. અમુક વસ્તુ હાવ ફાકા જ છે સિરિયસલી, પણ ઠીક છે. હવે અમુક વસ્તુ છે અહીંયા ખુલ્લી એમને ટૂંકમાં આપણે વીણીને કેમ કંઈક લેવી હોય તો મળી જાય છે, એટલે એમ હાલે. બાકી આમ તો બધા ક્લેમ તો સાચા નથી પાક. દોસ્તો અત્યારે અલગ અલગ ફ્લેવરના છે ને હું હમણાં શીખો જ ને તો નવા માયોનીઝ ટ્રાય કરું છું. તો અત્યારે ઘરે પડ્યું જ ને ઓરેન્જ કલરવાળું છે. અત્યારે આ ઇટાલિયન હબ અને ગાર્લિકવાળું છે એ લીધું છે. ભેગું આપણે બટર લીધું ને થોડાક મરચાં લીધા છે. બસ અહીંથી એટલી શોપિંગ કરીએ છીએ, કેમ કે અહીંયા આટલું જ છે એ ઓલા બધા કરતાં સસ્તું છે. બાકી બધું બીજી જગ્યાએ સસ્તું છે, ત્યાંથી કંઈક લેવું. પણ જો કે અત્યારે આજનું તો શોપિંગ પતી ગયું, એટલે ચાલો આટલું લઈ લે, બિલ કરાવીએ ને જાય ઘરે. હમણાં દોસ્તો હેલોવીન ગયું ને એટલે બધી જગ્યાએ આવી રીતે છે ને પમ્પકિન છે ને કોતરીને કંઈક નવી ડિઝાઇન કરીને બધા ઘરમાં ઓલમોસ્ટ મૂક્યા હોય. જો વાંય પડ્યા છે જો આ એરિયા, એટલે આ રીતનું હોય. દોસ્તો અત્યારે આવ્યો છું બપોરનું જમવા માટે ડંકિન ડોનટ્સ. ત્યાંથી આપણે લીધું એક રાસબેરી સ્ટ્રીપ્ડ ક્રોઝો, એટલે આપણી ભાષામાં પ્રશાંત રાખો ને, પ્રશાંત લીધું એક. એટલે એ જો કંઈક આવું કંઈક છે, બરાબર. હમણાં હું ખાવ ત્યારે બતાવું. અને એક લીધું છે આપણે આવોકાડો ટોસ્ટ. જોઈએ અહીંનું કેવું લાગે આપણને. તો આવું કંઈક છે, આવોકાડો ટોસ્ટ આપ્યું છે, ને આ ભેગું આપણું ઓલું પ્રશાંત છે એ. જોઈએ ચાલો બે ખાઈ લો. અત્યારે તમને રિવ્યૂ નથી આપતો, હું હમણાં બહાર નીકળીને પછી રિવ્યૂ આપું. ચાલો દોસ્તો, આ હતો ડંકિનનો સ્ટોર. એની બાજુમાં છે સબવે અને સામે છે આપણું ડ્રેક્સેલનું લાસ્ટ સ્ટોપ, આપણે જ્યાંથી અત્યારે ચડવાનું છે. અને હું તમને કહી દઉં તો આવોકાડો ટોસ્ટ છે ને એમાં આવોકાડોનું જે ઓલું જે આખું ગ્વાક હતું ને, જે આવોકાડોનું તમે એ બધું નાખીને એ બધું કરી નાખવું, એ પેસ્ટ જેવું બનાવે ને એને ગ્વાક કહેવાય, બરોબર. GUAC લગભગ એવું કંઈક સ્પેલિંગ છે, ગ્વાક. એટલે એ હતું એ ટૂંકમાં એ ઠંડુવાળું હતું કે બ્રેડ એણે ગરમ કરીને એની ઉપર એ ઠંડુ લગાડ્યું, પણ સ્ટીલ ટેસ્ટ છે એ ઠીકઠાક સારો હતો, એટલે એ આવેલું. પણ મને પ્રશાંત તો મને બહુ જ ગમે, ખબર નહીં મને બહુ જ ભાવે, ગમે ત્યાંનું. મેં ફ્લાઇટમાં 2 વાર ખાધું, અહીંયા અત્યારે ખાધું ને એની પહેલાંય મેં ખાધેલા છે, પણ એ બહુ મને મજા આવે. એટલે એ તો ડેફિનેટલી રેકમેન્ડેડ, કેમ કે એનો ફ્લેવર ને બધું મસ્ત હતું. બાકી આ છે એ બે ભેગું છે એ તમને ટૂંકમાં એક થોડુંક ખારું ને ખાટું ને એક થોડુંક મીઠું, એટલે એવી રીતના તમારે ટ્રાય કરવું હોય તો તમે કરી શકો છો. બહુ કંઈ લાંબુ હતું નહીં, મજા આવી. આપણું અત્યારે ઓલમોસ્ટ એક ટાઈમનું અત્યારે લંચ જેવું તો નીકળી ગયું. ચાલો હવે આપણે બસની રાહ જોઈએ. હમણાં 5-10 મિનિટમાં આવશે, એટલે જઈએ, ચડીને પહોંચી જાય ઘરે. હજી તો દોસ્તો હું આમાં અંદર એન્ટર થયો ને બસ આવી ગઈ. ચાલો ત્યારે ચડી જ જાય હવે તો મસ્ત. પ્રવાસની મજા માણવા માટે હાવ છેલ્લી સીટમાં બેસી ગયો છું એકલો. દોસ્તારું નથી, બાકી તો બારી, જો કે બારી નથી ખુલતી. બાકી બારી ખોલીને જે બહાર જે બધાની હળી કરવાની મજા આવે ને, અહીંયા તો જો કે કરાય નહીં અમેરિકામાં, પણ આ તો ઇન્ડિયામાં બહુ મજા આવતી. પહોંચી ગયા છીએ આપણે પાછા આપણા મારિયો ડ્રેગનભાઈ પાસે. ચાલો એને આવજો કરતાં આપણે ઘરે પહોંચી જાય. દોસ્તો હજી સાંજના 4:45 થયા છે ને અત્યારે તમે જુઓ પ્રકાશ જુઓ બહારનો. સાંજ પડવા આવી ઓલમોસ્ટ. આમ તો પડી જ ગઈ સાંજ, હવે સીધું ખાલી અંધારું, રાત પડવાની જ બાકી છે. 4:45 થયા છે અને અત્યારે હું જેરેમાયા છે જીમમાં જાય છીએ. ચાલો ત્યારે જીમમાં જઈએ. આ પ્રકાશને જોતા ઉપર મસ્ત વર્કઆઉટ કરીએ. ચાલો ગાઈઝ, ઉપર આવ્યા ને ત્યારે મેં આ નજારો જોયો તો મેં કીધું લાવો તમને બતાવું. તમે ખરેખર આમ જુઓ, આમ વાદળાનું અને આખા બધા સૂર્યપ્રકાશ જે આમ ઢળે છે એનું કલરનું બ્લેન્ડ જુઓ તમે, ખરેખર સિરિયસલી. હા, જે પિંક, થોડોક બ્લુ ભાગ, થોડોક યલોઇશ ને આખું પરફેક્ટ કલર બ્લેન્ડ આમ બનતું હોય ને, કલર પેલેટ જોરદાર. એમ આવી રીતનો આખો નજારો છે આજુબાજુનો, ખરેખર બહુ જ જોરદાર. એમ પહોંચી ગયા છીએ દોસ્તો જીમમાં, અને આજે છે અમારો ખંભા દિવસ, શોલ્ડર ડે છે. ચાલો ત્યારે ખંભાને મજબૂત કરી નાખીએ. દોસ્તો જીમમાં આવ્યા એને 1.5-પોણી કલાક થઈ, ત્યાં સુધી જો આખું અંધારું. અત્યારે 5:30 જ થયા છે સાંજના, અને ફૂલ અંધારું જો આખી રાત જેવું છે ને. બાકી દોસ્તો બહુ મન થયું છે કે આજે વઘારેલા ભાત ખાઈએ વેજીટેબલવાળા. તો જો ડુંગળી કાપી લીધી છે, આપણી પાસે મિક્સ વેજીટેબલ ફ્રોઝનવાળા પડ્યા હતા, ભાત પલાળી દીધા છે, અને હમણાં મસ્ત આપણે વઘાર કરીએ અને ભાત, દહીં ને છાશ. હું બની જાય ને એટલે બતાવું. ચાલો તમને મસ્ત અપડેટ છે કે આ ડુંગળી છે, બટેકા છે આપણે ફ્રોઝનવાળા હતા એ, ટમેટા અને મરચાં, ભાત હજી પલાળેલા પડ્યા છે. ચાલો હવે ફાઇનલી બનાવી જ નાખીએ મસ્ત. દોસ્તો આપણા વઘારેલા ભાત છે એ જો જોરદાર છે, એ બનીને તૈયાર થઈ ગયા છે. થોડુંક કુકરમાં નીચે એક પરત છે એ કાળી થઈ ગઈ, બટ સ્ટીલ ઉપરના તો ખાવા જેવા જ છે. ભેગું આ દહીં અને ભેગી છાશ. હા, મેં તારક મહેતા હમણાં ચાલુ કરીએ છીએ, પણ મમ્મીનો ફોન હાલતો હતો એટલે આપણે અને જાતે બનાવ્યા છો, જાતે
કોઈનો સપોર્ટ નહીં, કાંઈ જ નહીં. ખબર જ નહોતી કેમ વઘારેલ ભાત બને. એમને આમ વિચાર્યું કે આવું આવું નાખીશ ને આવું આવું કંઈક હું ખાઉં છું, જાતે વઘાર કરી નાખ્યો. જોઈએ હવે ટેસ્ટ કેવો લાગ્યો. મમ્મીનો ફોન ચાલુ હતો એટલે હું હવે ટેસ્ટ કરી લઉં, પછી તમને આખું બધું પતાવીને પછી કહીશ. તો દોસ્તો ખરેખર વઘારેલા ભાત છે એ જોરદાર બન્યા હતા. ઓલમોસ્ટ પુલાવ જેવું જ બન્યું હતું. ખાલી એક પાઉંભાજીનો મસાલો નહોતો નાખ્યો એટલે એ થોડુંક આમ ગરમ મસાલો નાખ્યો હતો એની બદલે. આવતી વખતે પાઉંભાજીનો મસાલો નાખશું એટલે થોડુંક કંઈક કદાચ પુલાવ જેવું નજીકનું લાગે એમ. અત્યારે વઘારેલા ભાત પણ થયા હતા પરફેક્ટ. આમ એમ મીઠું જરાય ઓછું વધતું નહીં, જીરું એ બધા જેટલા મસાલા છે એ પરફેક્ટ માપમાં. ગજબ ભાઈ. એ થોડુંક બળી ગયું હતું એટલે એમાં એવું હતું કે સીટી છે ને થોડીક મોડી વાગી હતી એમ, કેમ કે ઇન્ડક્શનમાં મને ખબર નહોતી, ગેસમાં આવડતું હતું એટલે એ ભાત થોડાક બેસી ગયા હતા એવું હતું, બીજું કાંઈ નહોતું. પણ મજા આવી. તમને એ વિડીયોમાં મજા આવી હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, નીચે સબસ્ક્રાઈબનું બટન છે ને દબાવી દેજો પ્લીઝ, અને વિડીયોને શેર કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જેને જ્યારે જ્યારે જોતી હોય ને જ્યારે જેને જ્યારે જોતી હોય અને જ્યારે જેનું ધ્યાન પડે એ લઈ જાય. એ જે બીજા એરિયામાં જ્યાં હોય અથવા તમે પાછા અહીંયા મૂકી શકતા હોય, એ જે બીજા એરિયામાં જ્યાં હોય બાકી તમે પાછા અહીંયા મૂકી શકતા હોય તો